ટાઈમે પહોંચી જાઉં ત્યારે બસ આવું જ થતું હોય। આજે બપોરે મારે મહેંદી મૂકવા માટે મારા આંટીના ઘરે જવાનું હતું। 3 વાગે જવાનું હતું અને પરફેક્ટ 3 વાગે હું ત્યાં પહોંચી ગઈ હતી। પણ જ્યારે પણ હું ટાઈમે પહોંચું ત્યારે કંઈક ને કંઈક આવું થાય જ। જો કાલે બસ લેટ થઈ ગઈ હતી અને આજે ગઈ ત્યાં તો ઘરલોક, ઘરે કોઈ હતું જ નહીં। બસ આ લીધે જ મને એમ લાગે કે મારી જે પહેલાની આદત છે ને એ જ સારી છે, ટાઈમ કરતા કલાક મોડું જ જવાનું। પણ અહીંયા તો એવું નથી કરવાનું, કેમ કે 2-3 મિનિટ વીતતા જ મારી ફ્રેન્ડ આવી ગઈ હતી। એણે લોક ખોલ્યો, અમે બે અંદર ગયા, વાતો કરી। અમુકને ફેશિયલ કરાવવાનું હતું, અમુકને મહેંદી, પણ મને તો મહેંદી જ આવડે છે, ફેશિયલ તો આંટી કરવાના હતા। અને મહેંદીમાં પણ હું કંઈ પ્રોફેશનલ નથી, મેં પોતાની રીતે જ મહેંદી શીખેલી છે। પહેલા તો મેં અને ઈશિતાએ આ ખાઈ લીધું હતું। હું મસ્ત કોણ આરામથી ખાતી હતી ત્યાં સુધીમાં ઈશિતાએ આંટીના હાથ અને બંને પગમાં મહેંદી કરી નાખી અને પછી મારો વારો આવ્યો। જો આંટીના બેનના હાથમાં મહેંદી મેં કરી હતી, કેવી લાગે છે? લગભગ તો સારી જ છે, મને તો બહુ ગમી। અને હું જ્યારે મહેંદી કરતી હોય ને ત્યારે ખબર નહીં કેમ મારા હાથ એટલા ખરાબ થઈ જાય ને કે પછી મને મારા હાથમાં મહેંદી કરવી જરાય ન ગમે। પછી મસ્ત ચા પી લીધી અને હવે મારે જવાનું હતું ટ્યુશનમાં। 1.5 કલાકનું ટ્યુશન પતાવી અને હું ઘરે ગઈ। મમ્મી ઘરે નતા એટલે જમવાનું બનાવવાની ડ્યુટી મારી હતી અને પછી મેં સરળ રસ્તો અપનાવ્યો ભાત બનાવવાનો। જમવાનું બનાવવા ટાઈમે જે વાસણ બગડ્યા હોય એ પણ હું સાથે ક્લીન કરતી જ જાઉં, કેમ કે પછી એક સાથે બધા વાસણ ધોવામાં મને બહુ આળસ આવે। એમ તો રોજ મને આળસ આવે જ રાતે, પણ હવે આળસ એ મનુષ્યનો દુશ્મન છે, શત્રુ છે, એ સમજી રોજ એ વાક્ય યાદ કરી અને હું બધું કામ કરતી હોય। અને એ જ નહીં, સાથે મારા મમ્મી પણ એકલા બિચારા બધું કરીને થાકી જતા હોય, તો મમ્મીની હેલ્પ કરવી તો જરૂરી જ છે। પછી મમ્મી આવ્યા, જમી લીધું અને રાતનું કામ પણ મેં જ કર્યું। મમ્મીને હું કંઈ ન કરવા દઉં, એ તો ખાલી મસ્તી કરતી હતી, આળસ આવે। મમ્મી બસ જમવાનું જ બનાવે।